ધર્માનુરાગી શાસનસેવી ત્રિસ્તુતિક શ્રાવિકા પરિવાર ધર્મ લાભ. દેવગુરુની કૃપાથી શાતા વર્તે છે. જૈન શાસનના નભોમંડળમાં અનેક સૂર્ય પ્રકાશ્યા છે અને પ્રકાશતા રહેવાના છે. આ પ્રત્યેક સૂર્યોમાં શાસનની પ્રભાવના કરવાવાળા એવા શ્રાવકો અને શ્રાવિકાઓ પણ મોખરે છે. આ પ્રત્યેક શ્રાવક શ્રાવિકાઓના જીવનને થોડા ચિંતનથી કે શાંતિથી નિહાળીએ તો બહુ જ સ્પષ્ટ રીતે એક બાબત જોઈ શકાય છે, અને તે બાબત છે દરેકના માથે એક શિર છત્ર સમાન ગુરુ તત્વ છે. માથે છત્ર છે અને એ પોતે છાત્ર બનેલા છે. પછી આત્મકલ્યાણની ભૂમિકામાં બીજું બાકી શું રહે? આજે એવા કેટલાક નામ જાણીને આપણે પાવન થવાનો પ્રયત્ન કરીએ. સંપ્રતિ મહારાજા આચાર્ય ભગવંત સુહસ્તીસુરી મહારાજ સાહેબ. કુમારપાળ મહારાજા આચાર્ય ભગવંત હેમચંદ્ર સુરી મહારાજ સાહેબ. લલ્લિક શ્રાવક આચાર્ય ભગવંત હરિભદ્ર સુરી મહારાજ સાહેબ. આમ મહારાજા આચાર્ય ભગવંત બપ્પા ભટ્ટી સુરી મહારાજ સાહેબ. શ્રાવિકા પાહિણી આચાર્ય ભગવંત દેવેન્દ્ર સુરી મહારાજ સાહેબ. શ્રાવિકા ચંપાબાઈ આચાર્ય ભગવંત હીર સુરી મહારાજ સાહેબ. શ્રાવિકા દડીભાઈ આચાર્ય ભગવંત રાજેન્દ્ર સુરી મહારાજ સાહેબ. શ્રાવિકા જસમાઈ ઉપાધ્યાય ભગવંત યશો વિજયજી મહારાજ સાહેબ. કેસરી મલજી શ્રાવક આચાર્ય ભગવંત રાજેન્દ્ર સુરી મહારાજ સાહેબ પરંપરા. ભૂદરમલ ઝવેરી આચાર્ય ભગવંત યતીન્દ્ર સુરી મહારાજ સાહેબ. અર્થાત પ્રાય બે બાબત જોવાતી હોય છે. જે શ્રાવિકાદીએ વિશિષ્ટ શાસન પ્રભાવનાના કાર્યો કર્યા છે તે તેમનામાં તેમના શેર છત્ર કોઈ એક છે અને તેમના શેર છત્ર એક જ છે. આ બાબતને વિચારી સમ્યક દર્શનની શુદ્ધિ કાજે આગળ વધવા યોગ્ય પ્રયત્ન કરવાનો સૌ ભાવ રાખશો. એ જ લિખિતન ગુરુ જયંત અંતેવાસી મુનિ જિનાગમ રત્ન વિજયજી. વૈશાખ સુદ દસમ 2080 નવસારી દાદાવાડી. આપ સૌને ત્રિસ્તુતિક શ્રાવિકા પરિવારના જય જિનેન્દ્ર પ્રણામ.